આપણા સુરત માટે ખૂબ જ ગર્વની વાત છે કે સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે અને ખાસ કરીને આ જે ક્રમાંક મળ્યો છે તેને માટે આપણે સ્વચ્છતા કર્મીઓ તેમજ સુરત મનપાના અધિકારીઓનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે અને ખાસ કરીને જો આપણે વાત કરીએ તો સુરતના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેને લઈને આ ક્રમ મેળવવામાં સુરતને સફળતા મળી છે। ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ખાસ આપણી સાથે હાજર છે અને આપણે તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલાં તો મેમ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન કે સુરતને આ ક્રમ અપાવવામાં તમે સફળ રહ્યા છો। હું કહીશ કે આ જો સફળતા મળી છે સુરતને, આ એક ટીમ એફર્ટના કારણે સુરતને મળી છે। ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડી છે અને શહેરો સ્વચ્છ બને એમના માટે સતત માનનીય પ્રધાનમંત્રીશ્રીનું માર્ગદર્શન મળતું રહ્યું છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ સતત શહેરો સાફ રહે, સ્વચ્છ રહે એમના માટે માર્ગદર્શન આપ્યું છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, મેયરશ્રી અને એમને આખી અમારી કોર્પોરેશનની ઇલેક્ટેડ ટીમ્સ, અમારા સંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ, એમએલએશ્રીઓ અને પદાધિકારીશ્રીઓનું આમાં ખાસ બધાનું જ ખૂબ ઝુંબેશ સ્વરૂપમાં સાથ સહકાર મળ્યું છે। બધાએ ખૂબ મહેનત કરી છે અને સાથે સાથે જો કોર્પોરેશનના કર્મચારીઓ છે, જો ફિલ્ડ જઈને કામ કરી રહ્યા છે અને અધિકારીઓ જો સુપરવિઝન કરી રહ્યા છે અને લોકોએ આ ઝુંબેશમાં એમના સાથે જોડાયા છે, એટલે એક આખું ટીમ એફર્ટ્સ છે અને એમના કારણે સુરત શહેર સમગ્ર ભારત દેશમાં નંબર 1 આવી શક્યું છે। મેમ, આજે પ્રથમ ક્રમ મેળવ્યો છે ખૂબ જ ટૂંકા ગાળામાં, કારણ કે 1 યર કરતાં પણ ઓછો સમય તમને થયો છે અહીંયા આવ્યાને, તો કયા મુદ્દાઓ પર ખાસ કરીને તમે વર્કઆઉટ કર્યું હતું કે જેને લઈને આ સફળતા મળી છે? સુરત શહેરમાં જે વસ્તુઓ પર વધારે કામ કરવામાં આવ્યું છે, આમાં સૌથી પહેલું છે ખજોદની જો વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ છે એના ઉપર ઝુંબેશ સ્વરૂપમાં આ સાઇટને ક્લિયર કરવામાં આવ્યું અને એમના કારણે સુરત શહેરને આ વખતે જો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસિંગ છે આમાં સારી સફળતા હાસિલ થઈ શકી। બીજી કે માસ પાર્ટિસિપેશન, યાની કે લોકોનું જો આમાં પાર્ટિસિપેશન હોવું જોઈએ એના ઉપર ખાસ ધ્યાન મૂકવામાં આવ્યું અને એમના માટે ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને લોકોએ બધાએ મળીને વોર્ડ વાઇઝ વિસ્તારોમાં જઈને લોકો સડક ઉપર કચરા ના ફેંકે, ના થૂકે, એમના માટે ટેકનોલોજીનો પણ સહારો લઈને ICCCના માધ્યમથી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરના માધ્યમથી પણ મોનિટરિંગ્સ કરવામાં આવી અને આ બધાને આવરી લઈને લોકોને ખાસ આ ઝુંબેશમાં જોડવામાં આવ્યું। ત્રીજું જો વસ્તુ હું કહીશ કે આરોગ્ય અને સ્વચ્છતાના સાથે સાથે આ વખતે એન્જિનિયરિંગને પણ આમાં એડ કરવામાં આવ્યું, એટલે કે રસ્તા રિપેર, ફૂટપાથ રિપેર્સ, ડિવાઇડર્સ, સ્લમ વિસ્તારોમાં ડ્રેનેજનું કામ, સ્ટોર્મ વોટરનું કામ, આખું એન્જિનિયરિંગ વિભાગને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદૃઢ થાય અને એમના સાથે સ્વચ્છતા જળવાય એમના માટેના કામો કરવામાં આવ્યા। અને એમના પછી જો પબ્લિક ટોયલેટ્સ છે ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ રોલ ધરાવે છે, તો આખા સુરત શહેરમાં બધા જ પબ્લિક ટોયલેટ્સ ઉપર ટીમ્સે જઈને ફિલ્ડમાં કામ કર્યું છે અને સિટી બ્યુટિફિકેશનમાં ખૂબ મોટા પાયા ઉપર સમગ્ર સુરત શહેરમાં કામો કરવામાં આવ્યા। તો એવા ઘણા બધા ઇનિશિયેટિવ્સ છે જેમના કારણે એક ઇનોવેટિવ અપ્રોચ થકી સુરત શહેર આ વખતે આગળ વધી શક્યું છે। મેમ, તમે જે પ્રમાણે કીધું લોકોને પણ આમાં જોડવામાં આવ્યા અને ખાસ કરીને થૂંકવા પર તમે ખૂબ કડક નિયમો પણ બનાવ્યા છે કે થૂંકશો તો તમને કડક સજા, દંડની જોગવાઈ, પરંતુ તેમ છતાં હજી પણ અમુક લોકો છે કે જે લોકો આ થૂંકવાનું છે કે અમુક વિસ્તારો ખાસ કરીને છે કે આ બંધ નથી કરી રહ્યા, તો તે લોકોને ખાસ તમે શું મેસેજ આપવા માંગશો? સુરત શહેર સમગ્ર ભારત દેશમાં નંબર 1 સિટી તરીકે ડિક્લેર થયું છે અને એક સુરત શહેર માટે આ ખૂબ જ મોટી સિદ્ધિ છે। આ જો સિદ્ધિ મળી છે આ સુરત શહેરના લોકોના સાથ સહકારના કારણે મળી છે। જ્યારે આ સિદ્ધિ મળી ગઈ છે તો એ મેન્ટેન કરવા માટે પણ આ ખૂબ જ મોટી જવાબદારી થશે અને એ ત્યારે જ શક્ય છે જ્યારે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ સાથે લોકો પણ આ ઝુંબેશમાં 100% જોડાશે। આ વર્ષે અમારું આ એક અભિગમ રહેશે कि વધારે में વધારે લોકો સુધી પહોંચીને
એમને પોતે જ એ લોકો ગંદુ ના કરે એમના માટેના જે પણ માસ અવેરનેસ કાર્યક્રમ છે અને એક પ્રાઉડ સુરતનું જો એક ફિલિંગ છે કે અમે નંબર 1 છીએ અને નંબર 1 રહેવાનું છે, એક ફિલિંગ સાથે અમે એમના સુધી પહોંચીશું અને પછી આ લોકોને ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરતમાં ઘણા બધા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે અને ખાસ કરીને ડુમસ સી ફેસ પ્રોજેક્ટ છે જેના પર ઘણા બધા લોકોની નજર છે. તો આગામી સમયમાં આ જે પ્રોજેક્ટ છે તેના પર કઈ રીતે કામ કરવામાં આવશે કે જેથી આપણે આ નંબર જાળવી શકીએ? સુરત શહેરમાં અત્યારે ઘણા બધા આઇકોનિક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી ખૂબ સારી સંખ્યામાં પ્રોજેક્ટ્સ અપ્રૂવ કરવામાં આવ્યા છે અને ખૂબ સારી ગ્રાન્ટ્સ પણ ફાળવવામાં આવી છે. અને એ જો આઇકોનિક પ્રોજેક્ટ્સ છે સુરત શહેરને આવનાર વર્ષોમાં ભારત દેશમાં એક નયા આઇકોનિક સિટી તરીકે પ્રસ્થાપિત કરવામાં પણ મદદ કરી રહ્યા છે. એટલે આવનાર વર્ષોમાં તમામ પ્રોજેક્ટ્સ ઝડપથી એમનું અમલીકરણ થાય એમના માટે મહાનગરપાલિકા કામ કરશે અને એમના કારણે સુરત શહેરને સ્વચ્છતાના સાથે સાથે એક આઇકોનિક સિટી તરીકે પણ એક જો ઓળખાણ મળી રહી છે એ પ્રસ્થાપિત કરવામાં મદદ થશે. અને આ જે બધા પ્રોજેક્ટો છે તેના માટે ગ્રાન્ટ પણ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. તો એને માટે કઈ રીતના ખાસ પ્રયત્નો રહેશે તમારા તરફથી? એમના માટે સુરત શહેર માટે ભારત સરકાર, ગુજરાત સરકાર અને સુરત શહેરના પ્રતિનિધિઓશ્રી, ચૂંટાયેલા પ્રતિનિધિઓશ્રી બધા જ સુરત શહેરના વિકાસને લઈને ખૂબ જ કટિબદ્ધ છે અને એમના કારણે સુરત શહેરને ખૂબ સારી ગ્રાન્ટ્સ આપવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ આ બધાના સહયોગથી સુરત શહેરને ખૂબ સારી ગ્રાન્ટ મળશે અને એમના કારણે સુરત શહેર વિકાસના ખૂબ નવા આયામો પ્રસ્થાપિત કરશે એવી હું આશા વ્યક્ત કરું છું. અને લાસ્ટમાં એક સવાલ કે સુરતને નંબર 1 મળ્યું છે પરંતુ હવે સુરતીઓની આશા તમારા પર ખૂબ વધી જશે, એટલે આ નંબરને જાળવી રાખવો ખૂબ મહત્ત્વનું રહેશે. તો એને માટે તમે જે પ્રમાણે કીધું સુરતીઓનો સાથ સહકાર ખૂબ જરૂરી છે, તો સુરતીઓને શું મેસેજ આપશો? સૌથી પહેલાં હું કહેવા માંગીશ કે કોંગ્રેચ્યુલેશન સુરત અને કોંગ્રેચ્યુલેશન સુરતીઝ. આપે બધાએ કરી બતાવ્યું છે અને આપને બધાના કારણે આજે સુરત શહેર સમગ્ર ભારત દેશમાં નંબર 1 આવ્યું છે. એટલે સૌથી પહેલાં અભિનંદન. અને હવે વર્ષો સુધી સુરત શહેર નંબર 1 ઉપર રહે એમના માટે આ બધા એવી રીતે જ ભવિષ્યમાં સાથ સહકાર આપતા રહેશો એવી હું અપીલ કરું છું. તો આ હતા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ મેમ કે જેમણે ચેનલ સુરત સાથે વિશેષ વાત કરી અને સુરતીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન તેઓ આપી રહ્યા છે. અને આ સાથે સુરતને સ્વચ્છ રાખવાની ફક્ત સુરત મનપાના અધિકારીઓની કે સફાઈ કર્મીઓની જવાબદારી નથી, પરંતુ આ આપણું સુરત છે ને આપણા દરેકની જવાબદારી છે. તો આપણે સૌ આમાં સહભાગી બનીએ તો સુરત હર હંમેશ નંબર 1 આવતું રહે તેવી આપણે આશા રાખીએ. આ સાથે જ આજના કાર્યક્રમને આપણે સમાપ્ત કરીશું. ફરીથી મળીશું નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.